નમસ્કાર. ચાલો આજે ગુજરાતી ભાષાની દુનિયામાં એક મજેદાર સફર પર નીકળીએ. આપણે સાથે મળીને સ્ટેપ બાય સ્ટેપ ગુજરાતી વર્ણમાળાના દરેક અક્ષરને સમજીશું. તો ચાલો શરૂ કરીએ. તો શું આપણે સૌ તૈયાર છીએ ગુજરાતી ભાષાનો પાયો શીખવા માટે? ચાલો આ અદ્ભુત ભાષાની દુનિયામાં આપણું પહેલું પગલું ભરીએ. કોઈ પણ ભાષાનું દિલ, ખબર છે, એના સ્વરોમાં ધબકતું હોય છે. ગુજરાતીમાં પણ એવું જ છે. સ્વર એ ભાષાનો શ્વાસ છે. એવા ધ્વનિ જે શબ્દોમાં જીવ પૂરે છે. તો આપણી શરૂઆત આ મૂળભૂત અક્ષરોથી જ કરીએ. તો સ્વર એટલે શું? એકદમ સિમ્પલ છે. એવા અવાજ જે બીજા કોઈની પણ મદદ વગર એકદમ સ્વતંત્ર રીતે બોલી શકાય. આ જ તો ભાષાને એનો લય અને સંગીત આપે છે. ચાલો પહેલા 6 સ્વરોથી શરૂઆત કરીએ. મારી સાથે ઉચ્ચાર કરવાનો પ્રયત્ન કરજો. પહેલો છે અ, ફરીથી અ, અજગર. પછી આવે છે આ, આગગાડી. હવે છે ઈ, ઇમારત. અને એનો મોટો ભાઈ દીર્ઘ સ્વર ઈ, ઈશ્વર. ત્યાર પછી ઉ, ઉત્તરાયણ. અને છેલ્લે ઊન. સરસ. હવે બાકીના સ્વરો જોઈએ. આ છે રૂ, ઋષિ. પછી છે એ, એક તારો. એના પછી આવે છે ઐરાવત. હવે ઓજાર. અને ઔષધ. અને છેલ્લે અનુસ્વાર અને વિસર્ગ. અંબાજી અને જે નમઃ જેવા શબ્દોમાં વપરાય છે. વાહ, આપણે સ્વર તો શીખી લીધા. સારું, તો સ્વર તો સમજાઈ ગયા. પણ શબ્દ બનાવવા માટે બીજું શું જોઈએ? વ્યંજન. જો સ્વર ભાષાનો શ્વાસ હોય તો વ્યંજન એનું શરીર છે, જે શબ્દોને એક ચોક્કસ આકાર અને માળખું આપે છે. વ્યંજનને છે ને હંમેશા એક સાથીની જરૂર પડે છે. અને એ સાથી છે સ્વર. વ્યંજનનો પોતાનો અવાજ અધૂરો હોય છે. સ્વર એમાં ભળીને એને પૂરો કરે છે. અને બસ આ જોડાણથી એક શબ્દ બને છે. આ જ તો છે શબ્દ નિર્માણનો જાદુ. હવે આટલા બધા વ્યંજનોને એકસાથે યાદ રાખવા થોડા અઘરા છે, બરાબર? એટલે જ એને શીખવાની એક મસ્ત રીત છે. એમના ગ્રુપ એટલે કે વર્ગ બનાવીને શીખવું. આપણો પહેલો વર્ગ છે ક વર્ગ. ચાલો એનાથી જ શરૂ કરીએ. ક વર્ગના આ 4 મુખ્ય અક્ષરો ધ્યાનથી સાંભળજો અને એ પણ નોટિસ કરજો કે અવાજ ક્યાંથી આવે છે. ક કમળ, ખ ખટારો, ગ ગણપતિ અને ઘ ઘર. અનુભવ્યું? આ બધાનો ઉચ્ચાર ગળાના પાછળના ભાગમાંથી થાય છે. ચાલો હવે આગળ વધીએ ચ વર્ગ તરફ. આ અક્ષરો બોલતી વખતે જીભ તાળવાને અડશે. આ પણ એકદમ લોજિકલ ગ્રુપ છે. ચાલો સાથે બોલીએ. ચકલી, છત્રી, જમરૂખ અને ઝભ્ભુ. જોયું દરેક અક્ષરનો ધ્વનિ કેવી રીતે વ્યવસ્થિત રીતે આગળ વધે છે? હવે આવે છે ટ વર્ગ. આને મૂર્ધન્ય ધ્વનિ પણ કહેવાય છે. પણ ચિંતા ન કરતા, એનો સીધો મતલબ એ જ છે કે આને બોલવા માટે જીભને થોડી વાળીને તાળવાના ઉપરના ભાગને અડાડવી પડે છે. ચાલો ટ્રાય કરીએ. આ વર્ગમાં 5 અક્ષરો છે. ટ ટપાલી, ઠ ઠળિયો, ડગલો, ઢ ઢગલો અને છેલ્લે ણ ફેણ. આ અવાજો જ ગુજરાતી ભાષાને એનો એક ખાસ રણકાર આપે છે. હવે જે વર્ગ આવે છે એ છે ત વર્ગ. આનો અવાજ ટ વર્ગ જેવો જ લાગશે, પણ અહીં એક નાનકડો પણ બહુ જ મહત્વનો ફેર છે. અહીં જીભ દાંતના પાછળના ભાગને અડે છે. આ નાનકડો તફાવત જ ભાષાની સુંદરતા છે. ચાલો સાથે બોલીએ. ત તપેલી, થ થડ, દડો, ધ ધજા અને ન નગારું. ખૂબ સરસ. સમજાયો ને ફરક? બસ જીભની પોઝિશનનો જ ખેલ છે. ઓકે, તો હવે આપણે પહોંચ્યા છીએ પ વર્ગ પર. આ કદાચ સૌથી સહેલા વર્ગોમાંનો એક છે, કારણ કે આ અક્ષરો બોલવા માટે ફક્ત બંને હોઠનો ઉપયોગ થાય છે. ચાલો આ 5 અક્ષરો જોઈએ. પ પતંગ, ફ ફટાકડા, બ બતક, ભ ભમરડો અને મરચું. આ અવાજો તો સાવ જાણીતા લાગે છે, ખરું ને? ઓકે, તો મુખ્ય વર્ગો તો પૂરા થયા, પણ હજી કેટલાક મહત્વના અક્ષરો બાકી છે.
જે કોઈ ખાસ ગ્રુપમાં ફિટ નથી થતા. આમાં અર્ધસ્વર અને કેટલાક બીજા ખાસ ધ્વનિઓનો સમાવેશ થાય છે. ચાલો તેમને પણ જાણી લઈએ. આ જૂથના અક્ષરો છે ય યતિજી, ર રમકડું, લ લખોટી, વ વહાણ અને શ શરણાઈ. દરેકનો પોતાનો એક આગવો અવાજ અને આગવું મહત્વ છે. અને આપણે આવી પહોંચ્યા છીએ એકદમ છેલ્લે. બસ આટલા અક્ષરો અને આપણી વર્ણમાળા પૂરી. આ અક્ષરો વર્ણમાળાને પૂર્ણ કરે છે. ચાલો આ અંતિમ અક્ષરોનો ઉચ્ચાર કરીએ. શ ષટકોણ, સ સસલું, હ હરણ, ળ નળ અને બે બહુ જ મહત્વના જોડાક્ષરો ક્ષ ક્ષત્રિય અને જ્ઞ યજ્ઞ. અને બસ થઈ ગયું. આખી ગુજરાતી વર્ણમાલા હવે આપણે જાણીએ છીએ. ખૂબ સરસ. ખૂબ ખૂબ અભિનંદન. આ કોઈ નાની વાત નથી. ગુજરાતી વર્ણમાળાના તમામ મૂળભૂત અક્ષરોની સફર આપણે સફળતાપૂર્વક પૂરી કરી છે. આ જ્ઞાન હવે આપણી આગળની ભાષાયાત્રા માટેનો એકદમ મજબૂત પાયો છે. સ્ક્રીન પર જે દેખાય છે એ માત્ર અક્ષરો નથી. આ તો એક સમૃદ્ધ ભાષા અને સંસ્કૃતિના દરવાજા ખોલવાની ચાવી છે. આજથી આ દરેક અક્ષર આપણી જ્ઞાન યાત્રાનો એક હિસ્સો બની ગયો છે. આ સફર અહીં પૂરી નથી થતી. સાચું કહું તો અહીંથી શરૂ થાય છે. હવે આ નવા જ્ઞાનને અમલમાં મૂકવાનો સમય છે. તો એક સવાલ છે, આ નવા શીખેલા અક્ષરોથી એવો પહેલો કયો શબ્દ છે જે લખવાનું મન થાય છે? વિચારજો.